ગાંધીજીને પ્રેરણા આપનાર ટોલ્સ્ટોય પણ પોતાના જીવનની અંદર આ પારિવારિક નિષ્ફળતાની અનુભૂતિ કરી શક્યા હતા. બિલ ગેટ્સ 25 કે 30 વર્ષ પહેલા લગ્ન કર્યો ત્યારે લનાઈ ટાપુ પર લગ્ન કર્યા હતા. આખો ટાપુ હાયર કર્યો હતો. હેલિકોપ્ટર પર તમામ સગાવાલાને લઈ ગયા હતા. મીડિયાના એક પણ માણસને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો કે લગ્નનો એક પણ ફોટોગ્રાફ રિલીઝ ન થવો જોઈએ. 25 કે 30 વર્ષ પહેલા લગ્નને ખાનગી રાખી શક્યા હતા, પરંતુ 30 વર્ષ પછી છૂટાછેડાને છુપાવી ન શક્યા. આખી દુનિયાને વિન્ડોઝની ભેટ આપનાર વ્યક્તિ પણ પોતાના પારિવારિક વિન્ડોઝમાં ફેલ ગયા છે, સોફ્ટવેરમાં નિષ્ફળ ગયા છે. દુનિયા તમને ગમે તેવા પારિતોષિક આપે, પણ જ્યાં સુધી પરિવારના સભ્યો ન ચાહે ત્યાં સુધીની લોક ચાહના હોવા છતાં પણ ખાલીપાની અનુભૂતિ થાય છે. આમ કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર. બાર ગમે તેટલી સારી 3 સ્ટાર 4 સ્ટાર 5 સ્ટાર કે 7 સ્ટાર હોટલમાં આરામ કર્યા પછી પણ ઘરે આવીએ અને આપણો ઘરનો ખૂણો ને એ ખાટલો ને એ ગોદડું અને એ આપણું વોશ બેસિન ને સંડાસ બાથરૂમ, આપણા ઘરે આવીએ ને જે હાશની અનુભૂતિ થાય છે એવી મલ્ટી સ્ટાર હોટલમાં પણ થતી નથી. એક ભાઈના ઘર આગળથી અમે સંતો પસાર થતા હતા. ઘર પર લખ્યું હતું હાશ, હાશ લખ્યું હતું. એટલે મેં એમનો સંપર્ક કર્યો. બધું ઘર પર તો માતા કે મહાદેવનું નામ હોય, દીકરા કે દીકરીનું નામ હોય, ઘર પર હાશ કેમ લખ્યું? મન કે સ્વામી આગા પાછા ઊંચી ના કર્યા ત્યારે માંડ માંડ પૂરું થયું, એટલે હાશ લખ્યું. બધું હવે હાશ થઈ. મન કે ના, નવી સમસ્યા શરૂ થઈ છે. લાઈફ ઇઝ ધ પેન્ડ્યુલમ બિટવીન ધ ટીયર્સ એન્ડ સ્માઇલ. જીવન એક લોલક છે. એ ક્યારેક સુખ તરફ જશે, ક્યારેક દુઃખ તરફ જશે. શાશ્વત સુખી રહેવું એ અતિશય કઠિન છે. સાધનો તમને સગવડ આપે અને સાધના તમને સુખ આપે. આ 5 દિવસ દરમિયાન સાધનોને બાજુ પર મૂકી અને સાધનાના પંથે પ્રયાણ કરવાનો એક નમ્ર પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. ગઈકાલે સરસ મુદ્દા પર વિમર્શ કર્યો હતો કે આપણા પરિવારની અંદર આપણે સંપીને રહીએ, આત્મીયતાથી રહીએ, લાગણીથી રહીએ, એવો પ્રયાસ કરવાનો છે. અને ખૂબ આનંદ થાય છે કે હજુ પણ સંસ્કૃતિ અકબંધ છે, પારિવારિક ભાવનાઓ પણ આપણી જીવંત છે. આજે એક વિરાટ પરિવારની વાતોને સમજવી છે. હિન્દુ સંસ્કૃતિ શીખવાડે છે 2-5 જણાનો પરિવાર એ જ આપણો પરિવાર નથી. વસુધૈવ કુટુંબકમ. આખો વિશ્વ આપણો પરિવાર છે. ભારત મારો દેશ છે અને બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. વર્ષોથી એક પંક્તિ આપણે સાંભળતા આવ્યા છીએ, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. આ કેવળ કલ્પના કે કવિતા નહીં, પરંતુ વાસ્તવિકતા હતી. ભારતીય શાસ્ત્રો પર નજર કરીએ ત્યારે આ વાક્ય આપણને સાચું લાગે છે. ભાગવતમાં લખ્યું છે, એર જન્મ લબ્ધમ દૃશુ ભારતા જીરે. ભારતમાં જન્મ લેવો ને એ જ દુર્લભ છે. આજે આપણને એમ લાગે કે અમેરિકામાં જન્મ લેવો દુર્લભ છે, કેનેડામાં જન્મ લેવો દુર્લભ છે, એટલે કેટલાક ત્યાં જઈ અને પછી બાળકને જન્મ આપે છે જેથી સીધો સિટીઝન જન્મે. કેટલાક પ્રયત્ન આ કરે છે. આમ ભારતમાં જન્મ હોય તો એને શું મળવાનું છે? ત્યાં જન્મે એટલે સીધો સિટીઝન થાય. અને કોઈકને અમેરિકાના વિઝા મળે ત્યારે એને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે. અમેરિકન પાસપોર્ટ, બ્રિટિશ પાસપોર્ટ, કેનેડિયન પાસપોર્ટ, આ બધાની મનની અંદર વિભાવના અને વેલ્યુ આપણા મનમાં ખૂબ છે. પણ ભાગવત કહે છે કે ભારતમાં જન્મ લેવો અતિશય દુર્લભ છે. મનુસ્મૃતિ કહે છે, એ તદ્દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્રજન્મનઃ સમ સમ ચરિત્રં શિક્ષેરન પૃથિવ્યામ સર્વ માનવઃ. વિશ્વના તમામ માનવોએ ભારત દેશના પ્રત્યેક વ્યક્તિઓ પાસેથી શિક્ષા અને દીક્ષા લેવી જોઈએ. ભારત એવો ભવ્ય દેશ હતો. ન કેવળ શાસ્ત્રોએ, મહાપુરુષોએ પણ આ વાતો કરી છે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર કહે છે, ઇન્ડિયા ઇઝ ડિસ્ટાઇન્ડ ટુ બી ધ મોરલ ટીચર ઓફ ધ વર્લ્ડ. ટાગોર સાહેબ કહે છે કે ભારત એ નૈતિક શિક્ષક છે, આખા વિશ્વનો શિક્ષક છે.
આખા વિશ્વમાં નીતિમત્તા શીખવાડી શકે, મૂલ્યોનું દાન કરી શકે, એ ભારત પાસે હતું. ન કેવળ વરને વરની માં વખાણે, પણ વિદેશીઓ પણ બોલ્યા છે. આર્નોલ્ડ ટોએમ્બી અંગ્રેજ ઇતિહાસકાર થઈ ગયા, એણે વાત કરી છે, ઇન્ડિયા વિલ બી ટીચર ઓફ અધર કન્ટ્રીઝ. આ અંગ્રેજ સાહિત્યકાર કહે છે કે વિશ્વ આખાનો શિક્ષક એ ભારત થઈ શકે છે. માર્ક ટ્વેઇન અમેરિકન લેખક છે, એ પોતે લખે છે, ઇન રિલિજિયન ઇન્ડિયા ઇઝ ધ ઓનલી મિલિયોનર, ધ વન લેન્ડ that all men desire to see. પૃથ્વી પર એકમાત્ર એવી જગ્યા છે જે જોવાની દરેકની ઈચ્છા હોય તો એ આપણું ભારત વર્ષ છે. લોર્ડ મેકોલે બ્રિટિશ શિક્ષણવિદ એમ કહે છે, ઇન્ડિયા had attained a high degree of civilization. જ્યાં લોકોને કપડાં પહેરવાની સૂઝ નહોતી ત્યાં વાલ્મીકી રામાયણ વાંચજો, આપણા ત્યાં વસ્ત્રોને, શણગારોને, અલંકારોનું તો કેવું અપાર વર્ણન છે. આવો ગૌરવવંતો ઇતિહાસ છે. કવિશ્વર નાનાલાલ કે છે, આકાશ માથે ધ્રુવ તેજ ડોળે, એવો તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. એવો ભવ્ય પ્રકાશ આપણો છે, એવો ભવ્ય ઇતિહાસ આપણો છે. ભારતની વાતો સાંભળીએ ત્યારે આનંદ થાય છે, પણ વાસ્તવિકતા સામે નજર કરીએ ત્યારે ઉદાસી છવાઈ જાય છે. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, કેવળ જીભ બોલે છે, જીવ નહીં. મન બોલે છે, બુદ્ધિ નહીં. મગજ અને આંખો તો કંઈક જુદું કહે છે. એટલે જ તો ભારતનું યુવાધન જીઆરઈ, ટ્રોફેલ કે જીમેટ કે આઈએલટીએસ આપીને અમેરિકા, કેનેડા, જાપાન જવા તૈયાર છે. એક છોકરો મને મળ્યો, તો ક્યાં જવું છે? મને કે અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ માટે પ્રયત્ન કર્યો છે, ક્યાંય મેળ નહીં પડે તો છેવટે આફ્રિકા તો જતા જ રહેવું છે, પણ ભારતમાં તો રહેવું જ નથી. શું ભાઈ, ભારતે શું બગાડ્યું છે? કદર નથી કે મહેનત કરીએ છીએ, બુદ્ધિ, શક્તિ, આવડત છે, કદર નથી. હમ તો અમેરિકા ચલે તો હિન્દુસ્તાન कैसे चले, हम तो कनाडा चले, हम तो यूरोप चले, तो हिंदुस्तान कैसे चले? વાતો કરવાથી હિન્દુસ્તાન શ્રેષ્ઠ થશે કે ટીકા કરવાથી થશે? ઇટ્સ બેટર ટુ લાઇટ એ કેન્ડલ ધેન કર્સ ધ ડાર્કનેસ. અંધારાની ટીકા કરવા કરતા એક મીણબત્તી પ્રગટાવી એ વધારે મોટી સેવા છે. આજનો વિષય ભારત વર્ષની ટીકા કરવા માટે નથી, પરંતુ બધાએ સાથે મળીને ભારત પ્રકાશિત થાય એવી મશાલો પ્રગટાવી છે, એના માટે આજનો આ સમારોહ છે. હિન્દુસ્તાન શ્રેષ્ઠ ક્યારે થશે? હિન્દુસ્તાનની વર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે? મને આનંદ છે કે આપ સૌ કોઈના હૃદયની અંદર હિન્દુત્વ છે, એટલે આપ મોટી સંખ્યામાં કથા વાર્તા શ્રવણ માટે પધાર્યા છો. બહુ જ એકાગ્રતાથી સાંભળજો. ભારતની દુર્દશા માટે જવાબદાર કોણ છે? તો કેટલાક લોકો કહેશે નેતાઓ જવાબદાર છે, અને એમાં તો લગભગ બધાનો સૂર હોય જ છે કે ના ના બરાબર છે સ્વામીજી, એ તો જવાબદાર છે જ. ક્યાંક શિક્ષકો જવાબદાર છે, ક્યાંક પ્રોફેસરો જવાબદાર છે, ડોક્ટરો જવાબદાર છે, વકીલો જવાબદાર છે, ઉદ્યોગપતિઓ જવાબદાર છે, બોલિવૂડ જવાબદાર છે, પોલીસો, સરકારી અધિકારી, બિલ્ડરો, અરે સંતો, મહંતો, ધર્માચાર્યો, કથાકારો ને કલાકારો પણ જવાબદાર છે. કોણ જવાબદાર છે? એક પ્રસંગ સાંભળો. સ્વિટ્ઝરલેન્ડમાં 15 વર્ષનો એક છોકરો એક સ્ટોરમાં ચોરી કરવા બદલ પકડાયો. કોર્ટમાં કેસ ચાલ્યો. જે એને પાંજરામાં ઉભો રાખ્યો, પ્રશ્ન પૂછ્યો કે તે ચોરી શું કરી હતી? એ કે સાહેબ બ્રેડ અને બટરની ચોરી કરી. તો કે ચોરી કેમ કરી તે? એ કે મારે બાપ નથી એટલે ઘર ચલાવવા માટે હું કામ કરું છું, પણ આજે મારી માં બીમાર હતી એટલે મેં રજા માંગી તો મને નોકરીમાંથી કાઢી મૂક્યો. બાપ તો છે નહીં, મારા પૈસાથી ઘર ચાલે છે, મારી માં બીમાર છે તો ખવડાવું છું, એટલે મારે ઘરે રોકાવું પડ્યું, એટલે મારે ચોરી કરવી પડી બ્રેડ બટરની. જજ કે ચોરી કરતા પહેલા તારે લોકો પાસે માગવું જોઈએ ને, તે લોકો પાસે પૈસા કેમ ના માગ્યા, સીધી ચોરી કેમ કરી? પેલો 15 વર્ષનો કિશોર કહે છે કે મેં 50 લોકો પાસે પૈસા માગ્યા અને બ્રેડ બટર માગ્યું, પણ કોઈએ મને આપ્યું નહીં, એટલે મજબૂરીમાં મારે ચોરી કરવી પડી. પછી જજ સ્ટેટમેન્ટ લખતા કહે છે કે ચોરી કરવી એ ગુનો છે, પણ ચોરી કરવી પડી એના માટે આખો સમાજ જવાબદાર છે.
પછી જજ સ્ટેટમેન્ટમાં લખે છે, જે 50 લોકો પાસે આ 15 વર્ષના યુવાને બ્રેડ બટર માંગ્યા અને ન આપ્યા, એ 50 લોકોને હું જજ તરીકે, ન્યાયાધીશ તરીકે વ્યક્તિગત $50 દંડ કરું છું. દરેક વ્યક્તિએ $50 દંડ ભરવાનો છે. અને આવો કેસ જેણે લીધો એ વકીલને $100 દંડ કરું છું. આ કેસ હાથમાં લીધો શું કરવા, એને $100 દંડ કરું છું. અને કેસ કરવા બદલ એ સ્ટોરના માલિકને $1000 દંડ કરું છું. બ્રેડ બટરની ચોરી કરી એમાં કેસ કરે છે, પાછો એને $1000 દંડ કરું છું. અને ડાયા ડમરા થઈને કેસ સાંભળવા માટે જેટલા આયા છે એ બધાને $10 દંડ કરું છું. જેટલા કેસ સાંભળવા આવ્યા છે એ બધાને પણ $10 પનિશમેન્ટ કરું છું. અને હું પણ ગુનેગાર છું એટલે પહેલા $10 એમના પાકીટમાંથી કાઢ્યા અને પનિશમેન્ટ તરીકે એણે પણ આપી દીધા. ક્યાંક ચોરી થાય છે, દુરાચાર થાય છે, ઘણા જવાબદાર છે. એમ ભારતની વર્તમાન પરિસ્થિતિ માટે હું વાતો કરું છું, પણ હું પણ જવાબદાર છું. આપ સાંભળો છો, આપ પણ જવાબદાર છો. અહીંયા હાજર કે ગેરહાજર, દેશમાં રહેતા કે વિદેશમાં રહેતા, અરે જીવતાને ભારતમાંથી ગુજરી ગયેલા પણ ભારતની આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. ભારત જ્યાં છે એના માટે બધા જ જવાબદાર છે. પણ ભારતમાં બદલાવ લાવશે કોણ? કોણ ભારતને પ્રગતિના પંથે દોરી જશે? અમેરિકામાં એક નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું કે અમેરિકાને શ્રેષ્ઠ દેશ બનાવવો હોય તો શું કરવું જોઈએ. કે 2 પાના, 5 પાના, 10 પાના, અલગ અલગ પાના ભર્યા. જે વિદ્યાર્થીનો પ્રથમ ક્રમાંક આવ્યો એણે ખાલી 3 જ વાક્ય લખ્યા હતા. આઈ એમ એ નોટી બોય, માય પેરેન્ટ્સ વોન્ટ્સ ટુ ચેન્જ મી, આઈ વિલ ચેન્જ માય સેલ્ફ. એને પ્રથમ પ્રાઇઝ મળ્યું. હું તોફાની છોકરો છું, મારા મા બાપ મને બદલવા માંગે છે, હું બદલાઈ જઈશ તો અમેરિકા એની જાતે સારો દેશ બની જશે. આપણે આપણાથી પ્રારંભ કરવાનો છે. હું શું કરું તો હિન્દુસ્તાન આગળ ચાલે. Do not ask what your country can do for you. Always ask what you can do for your country. દેશ મને શું આપે છે વાત ન કરશો, હું દેશ માટે શું કરી શકું છું એ પ્રશ્ન હંમેશા પોતાની જાતને પૂછો. આજનો વિષય આ છે. 8 સિદ્ધાંતોથી આજની વાતને સમજવી છે. એકવાર એક રાજાએ બીજા રાજા પર હુમલો કર્યો. એ રાજ્યની નિર્દોષ પ્રજાને મારી નાખવા માટે પ્રયત્ન કરવા જતા હતા. એમાં એક સંત આવી ગયા, મહાત્મા આવી ગયા. અને સંત કહે છે કે તને રાજા સાથે વાંધો હતો, એ રાજા તો ભાગી ગયો છે, આ નિર્દોષ પ્રજાને તું શા માટે મારે છે, એને જવા દે. એ સમયે પેલા રાજાએ સંતને જોયા એટલે ભગવા કપડા પ્રત્યે થોડોક આદર તો થયો, પણ કે છે આપની જો ઈચ્છા હોય આ લોકોને બચાવવા હોય તો સામે એક સરોવર છે, એ સરોવરમાં તમે ડૂબકી મારો અને જેટલો સમય તમે પાણીમાં રહેશો એમાં જેટલા માણસો મારા કારાવાસમાંથી નીકળી શકે એટલા ભલે નીકળી જાય. સંત કહે છે મને મંજૂર છે. સંત સરોવર પાસે ગયા અને આ બાજુ એનાઉન્સમેન્ટ થયું કે પેલા સાધુ પાણીમાં ડૂબકી મારશે, એટલી વારમાં જે ગુલામ હતા ભાઈઓ નીકળી જાય એટલા પર રાજા હુમલો નહીં કરે. સંતે જેવી ડૂબકી મારી અને સભા છૂટે ને માનવ મહેરામણ જેમ નીકળે એમ બધા નીકળવા માંડ્યા. 5 મિનિટ, અડધી મિનિટ, મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક, જે બંદી હતા બધા જ નીકળી ગયા, પણ સંત ન નીકળ્યા. સંતનું શબ નીકળ્યું, ડેડ બોડી નીકળ્યું. સંત મરેલા નીકળ્યા. એણે સંકલ્પ કર્યો કે મારા એકના ડૂબવાથી જો હજારો નિર્દોષ લોકો બચી જતા હોય તો મારે મરી જવું, ડૂબી જવું સાર્થક છે. એમ પ્રમુખ સ્વામી મહારાજના BAPS ના સંતોએ અમે સંકલ્પ કર્યો છે. પેલા પાણીમાં પોતાના દેહને ડૂબાડી દેતા હતા, અમે જન્મથી અમારા નામ હતા એને ડૂબાડી દીધા છે, અમારા નામ ભૂલી ગયા. જો રાષ્ટ્રની પ્રજા સુખી થતી હોય તો અમે અમારું અસ્તિત્વ ઓગાળવા માટે તૈયાર છીએ. સંતનું કાર્ય છે. સંત પોતાની પેઢી તારવા માટે સંત નથી બનતા, એ સમાજને તારવા માટે સંત બને છે. પ્રમુખ સ્વામીજીએ સંત સમાજ તૈયાર કર્યો છે. એટલે ભારત વર્ષના વિકાસની, ભારત વર્ષના ઉત્કર્ષની, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ ચલે તો હિન્દુસ્તાન ચલે, એની વાતો એટલે આજે કરવી છે. 8 સિદ્ધાંતો છે: પ્રવીણતા, પ્રામાણિકતા, પવિત્રતા, પ્રતિબદ્ધતા, અસ્મિતા, એકતા, પરોપકારિતા અને પરમાર્થતા. બહુ ધ્યાનથી સાંભળજો. આપ ભારત વર્ષના એક જાગૃત નાગરિક છો.
એક ટાવર, એક નિર્જીવ ટાવર જ્યાં ઊભો હોય તો પણ આજુબાજુ કેટલાયના નેટવર્ક એક્ટિવ કરી દે છે. તો તમે તો ભારત માતાના જીવતા ટાવર છો, સપૂત છો. તમે જ્યાં ઊભા હોય ત્યાં ભારતીયતાનું નેટવર્ક પકડાવા લાગવું જોઈએ. ભારતની અસ્મિતા જાગૃત થઈ જવી જોઈએ, રાષ્ટ્રીયતા જાગૃત થઈ જવી જોઈએ. એમાં પ્રથમ મુદ્દો છે પ્રવીણતા.